Hello everyone, how are you all? I hope you all are fine. Okay, welcome in the business communication video lecture. The subject code is FCCC 502. Till today's lecture, એટલે કે આજના લેક્ચર સુધીમાં આપણે ઘણા બધા બિઝનેસ કમ્યુનિકેશનના કન્સેપ્ટ જોયા. હવે પ્રીવિયસ લેક્ચરથી આપણે મેં તમને વાત કરી હતી પ્રીવિયસ લેક્ચરના વિડીયોની અંદર કે હવે પ્રીવિયસ લેક્ચરથી આપણે થોડુંક બિઝનેસ કમ્યુનિકેશન જે બેન્કિંગ સાથે કરીએ છીએ એમાં હવે આપણે લેટર રાઇટિંગ એટલે કે એપ્લિકેશન કાંઈ પણ તમારે બેંક સાથેના વ્યવહાર કરવા હોય, કોઈ તમારે બેંકની રિક્વેસ્ટ એટલે કે મંજૂરી લેવી હોય તો એના અનુસંધાને આપણે લેટર્સ લખવા જરૂરી છે. બેંકને એપ્લિકેશન આપી અને તમારી પ્રપોઝલ આપો અને એના અનુસંધાને બેંક તમને શું કરે, રિપ્લાય આપે. તો હંમેશા લેટર્સ બિટવીન બેંક્સ એન્ડ ધેર ક્લાયન્ટ્સ આર નેસેસરી. આપણે હંમેશા એટલું યાદ રાખવાનું કે બેંક અને ક્લાયન્ટ વચ્ચેના જે લેટર એપ્લિકેશન છે એનું ફોર્મેટ આપણને ખબર હોવી જોઈએ. બરાબર. આજે આપણે લેટર નંબર 2 ઉપર ડિસ્કશન કરવાના છીએ અને લેટર નંબર 2 એટલે કોના અનુસંધાને હશે? તો જો લેટર નંબર 2 છે, it is concerned with bank manager's reply to the stop payment request. It means કે પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે એવું જોયેલું હતું કે માની લ્યો કે ક્લાયન્ટને કોઈ ચેક અથવા ડિમાન્ડ ડ્રાફ્ટનું પેમેન્ટ અટકાવવું છે કોઈ સ્પેસિફિક કારણોસર, તો ક્લાયન્ટે એક એપ્લિકેશન લખવી પડે અને એ એપ્લિકેશનનું ફોર્મેટ આપણે પ્રીવિયસ લેક્ચરમાં જોયું હતું. પણ માની લ્યો કે હવે રિક્વેસ્ટ ક્લાયન્ટે આપી દીધી, ક્લાયન્ટે એક લેટર પણ એને આપી દીધો બેંકને, તો હવે એનું એકનોલેજમેન્ટ મળવું જોઈએ, એટલે કે બેંક તરફથી પણ કંઈક રિસ્પોન્સ હોવો જોઈએ. બટ ઓબ્વિયસ છે જ્યારે તમે કોઈ રિક્વેસ્ટ આપો છો તો સામેથી એનો રિસ્પોન્સ જરૂરી છે. જો રિસ્પોન્સ પ્રોપર ન મળે તો હંમેશા ક્રેડિટ ડાઉન જાય. તો બેંકની જવાબદારી પણ એવી જ છે કે તમને જે તે રિક્વેસ્ટ તમને આપી છે ક્લાયન્ટે, એ રિક્વેસ્ટને અનુસંધાને એનો રિપ્લાય પ્રોપર ફોર્મેટમાં હોવો જોઈએ. અને એટલા માટે બેંક મેનેજરે અમુક વસ્તુ યાદ રાખવાની છે, અમુક પોઈન્ટ્સ. જો આમાં અમુક પોઈન્ટ્સ છે તમારી સામે 4 પોઈન્ટ્સ છે, એમાં અમુક નીચે મેં અંડરલાઇન કરેલી છે, એ બહુ જ અગત્યની અંડરલાઇન છે, પ્રી ડિફાઇન અંડરલાઇન કરેલી જ છે. તો આ 4 પોઈન્ટની અંદર આ વસ્તુ આપણે હંમેશા ધ્યાન રાખવાની રહેશે. સો વિચ પોઈન્ટ્સ આર નેસેસરી? તો કસ્ટમર અને ઓર્ગેનાઇઝેશનને ધ્યાનમાં રાખીને બેંક મેનેજરે નીચેના 4 પોઈન્ટ હંમેશા ધ્યાનમાં રાખવાના છે. કયા 4 પોઈન્ટ? સ્ટાર્ટિંગ ફ્રોમ ફર્સ્ટ પોઈન્ટ, સૌથી પહેલો પોઈન્ટ આપણે જોઈએ. એ લેટર ઓફ રિસ્પોન્સ ડઝ નોટ ટેક સો મચ ટાઈમ. સૌથી પહેલા તો એ ખબર હોવી, ખ્યાલ પડવો જોઈએ કે ભાઈ ક્લાયન્ટે જે રિક્વેસ્ટ તમને મોકલેલી છે એ રિક્વેસ્ટ અને તમે જે રિપ્લાય કરો છો એની વચ્ચે બહુ ઝાઝો સમય ન રહેવો જોઈએ. એટલે કે એ લેટર ઓફ રિસ્પોન્સ ડઝ નોટ ટેક સો મચ ટાઈમ, બહુ ઝાઝો સમય રહેવો જોઈએ નહીં. વિધિન સ્પેસિફિક ટાઈમ એટલે કે ક્વિક એક્શન તમારે પરફોર્મ કરી અને એને તરત જ જાણ કરવી જોઈએ. પછી તમે લેટર કસ્ટમરે તમને 2 દિવસ પહેલા લખેલો હોય કે ભાઈ આવું એક સ્ટોપ પેમેન્ટ કરવાનું છે અને તમે મહિના દિવસ પછી એનો રિસ્પોન્સ આપો તો ત્યાં સુધીમાં કસ્ટમરનો ચેક પણ પેમેન્ટ થઈ જાય અને એને જે સર્વિસ મળવી જોઈએ બેંક તરફથી એવી સર્વિસ મળતી નથી. તો હંમેશા બેંક મેનેજરે એમનો જે રિસ્પોન્સ છે એ ટુ ધી ટાઈમ, ક્વિક ટાઈમની અંદર કરવાનો રહેશે. બીજો પોઈન્ટ, મેક યોર લેટર ટુ ધી પોઈન્ટ, ક્લિયર એન્ડ ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ. હવે ખાસ આપણે કોઈ પણ એપ્લિકેશન લખતા હોય તો ટુ ધી પોઈન્ટ એપ્લિકેશન હોવી જોઈએ. તમે જે કહેવા માંગો છો એ કેવું હોવું જોઈએ? ટુ ધી પોઈન્ટ હોવું જોઈએ. સોરી, આ એક લેટરનું એક્ઝામ્પલ છે, હમણાં આપણે જોઈએ. મેક યોર લેટર ટુ ધી પોઈન્ટ એટલે કે આપણી જે એપ્લિકેશન છે એ હંમેશા ટુ ધી પોઈન્ટ હોવી જોઈએ. બીજું, ક્લિયર હોવી જોઈએ. ક્લિયર એટલે એની અંદર કોઈ એવી લાંબી કોઈ ચર્ચા ન હોવી જોઈએ. ક્લેરિફિકેશન પ્રોપર હોવું જોઈએ. વેધર યુ સે યસ ઓર નો, તમે હા પાડો અથવા તો ના પાડો, જે કાંઈ હોય ક્લિયર હોવું જોઈએ. એન્ડ ઇઝી ટુ અન્ડરસ્ટુડ. અને બીજું છેલ્લી વસ્તુ શું? ઇઝી ટુ અન્ડરસ્ટુડ એટલે હંમેશા ઇઝીલી સામેવાળા ક્લાયન્ટને સમજાઈ જાય એવી લેંગ્વેજમાં હોવું જોઈએ. ઇઝીલી સમજાઈ જાય, ઇઝી ટુ અન્ડરસ્ટુડ હોવી જોઈએ. તો સેકન્ડ પોઈન્ટની અંદર આટલી વસ્તુ યાદ રાખવાની.
લેટર હંમેશા કેવો હોવો જોઈએ? ટુ ધી પોઈન્ટ હોવો જોઈએ. બીજું ક્લિયર હોવો જોઈએ. અને ત્રીજી વસ્તુ ઇઝી ટુ અન્ડરસ્ટુડ, એટલે સાદી અને સિમ્પલ ભાષામાં હોવો જોઈએ. થર્ડ પોઈન્ટ, લેટર મસ્ટ બી રાઇટ વિથ કન્સર્ન ટુ કસ્ટમર્સ રિક્વેસ્ટ. હંમેશા લેટર કોને અનુસંધાને હોવો જોઈએ? જે કસ્ટમરે રિક્વેસ્ટ મોકલી છે એ લેટરને અનુસંધાને હોવો જોઈએ. હવે સપોઝ કસ્ટમરે રિક્વેસ્ટ મોકલી હોય કે ભાઈ સ્ટોપ પેમેન્ટ સ્ટોપ કરાવો, અને તમે એને રિસ્પોન્સ આપો છો કે ભાઈ તમારી લોન છે એ ઇલિજિબલ નથી, અને એને અનુસંધાને તમે લેટર લખો, then it is not suitable. તો તમને ખબર જ નથી કે કસ્ટમર શું કહેવા માંગે છે. તો હંમેશા યાદ રાખવાનું, લેટર મસ્ટ બી રાઇટ વિથ કન્સર્ન ટુ કસ્ટમર્સ રિક્વેસ્ટ, એટલે કસ્ટમરની જે રિક્વેસ્ટ છે એને અનુસંધાને હોવું જોઈએ. લાસ્ટ પોઈન્ટ, ચોથો પોઈન્ટ, લેટર શુડ બી ક્લિયરલી આન્સર ટુ કસ્ટમર ઓર ઓર્ગેનાઇઝેશન even if your letter is a negative response, like you are denying something or refusing client's request. ચોથો અને સૌથી અગત્યનો પોઈન્ટ શું કે છે કે ભાઈ તમારા લેટરની અંદર ક્લિયર આન્સર હોવો જોઈએ. તમે એને કાં પોઝિટિવ રિપ્લાય આપો છો એવું ખબર પડી જવી જોઈએ, અથવા તો નેગેટિવ રિપ્લાય આપો છો એ પણ ખબર પડી જવી જોઈએ. એવું જરૂરી નથી કે દર વખતે બેંક છે એ તમને પોઝિટિવ રિપ્લાય જ આપે. ઘણા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન હોય છે કે ભાઈ ક્લાયન્ટને સેટિસ્ફાઈ ન કરી શકતા હોય તો બેંકે એને નેગેટિવ રિપ્લાય આપવો પડે, ભલે પછી તમે એની કોઈ પણ રિક્વેસ્ટને રિફ્યુઝિંગ કરતા હોય. બરાબર છે? તો હંમેશા લેટરની અંદર શું હોવું જોઈએ? રિસ્પોન્સ ક્લિયર હોવો જોઈએ. કાં તમે હા પાડી દો અથવા તો ના પાડી દો, બેમાંથી કોઈ પણ એક રિસ્પોન્સ એને હોવો જોઈએ. ઓકે, ચાલો હવે આપણે એક લેટર ફોર્મેટનું એક્ઝામ્પલ જોઈએ. અને આ લેટર ફોર્મેટનું એક્ઝામ્પલ કેવું હશે, આને અનુસંધાને આપણે એક્ઝામની અંદર કોઈ પણ લેટર ફોર્મેટ પૂછવામાં આવે તો એ લેટર ફોર્મેટ આને અનુસંધાને તમારે લખવાનું રહેશે. સી ધ ફોર્મેટ. ઓકે, જો હવે એક તમારી સામે આ ફોર્મેટ આવ્યું છે, લેટર નંબર 2, બેંક મેનેજર્સ રિપ્લાય ટુ ધ સ્ટોપ પેમેન્ટ રિક્વેસ્ટ. હવે બેંક મેનેજરનો રિપ્લાય આવે છે. બેંક મેનેજરનો જ્યારે રિપ્લાય આવતો હોય ત્યારે આપણે પ્રીવિયસ લેક્ચરમાં જોયું તો ક્લાયન્ટ જ્યારે રિક્વેસ્ટ મોકલે છે ત્યારે આપણે જમણી બાજુ ટુ એડ્રેસ હતું. હંમેશા ટુ એડ્રેસમાં જો ક્લાયન્ટ રિક્વેસ્ટ મોકલતો હોય તો ટુ એડ્રેસમાં કોનું સરનામું આવે? બેંકનું સરનામું આવે. પણ હવે અહીંયા તો કન્સર્ન જુદો છે. અહીંયા તો બેંક મેનેજર રિપ્લાય કરે છે, એટલે કે આ લેટર કોણ લખે છે? બેંક મેનેજર લખે છે. તો અહીંયા ટુ એડ્રેસમાં કોણ આવે? કસ્ટમર અથવા ઓર્ગેનાઇઝેશનનું નામ આવે, એનું એડ્રેસ આવે, અને એની આજની તારીખ, જ્યાં તમે તારીખ લખતા હોય એ તારીખની ડેટ DDMM YY ફોર્મેટની અંદર હોવું જોઈએ. તો અહીંયા ટુ એડ્રેસ ચેન્જ થઈ જશે. પ્રીવિયસ લેટરની અંદર ટુ એડ્રેસમાં બેંકનું સરનામું હતું અને બેંક મેનેજરને આપણે લેટર લખતા હતા. હવે અહીંયા આપણે ક્લાયન્ટનું સરનામું લખવાનું છે, અથવા તો ઓર્ગેનાઇઝેશનને રિગાર્ડિંગ કરવાનું હોય તો એનું સરનામું લખવાનું છે. એટલે અહીંયા ટુ એડ્રેસ ક્લાયન્ટના નામનું હશે. ફ્રોમ એડ્રેસ તો બધાને ખબર જ છે કે ફ્રોમ એડ્રેસ આપણે કેવું હોય? આપણે બેંક મેનેજર છીએ તો આપણે બ્રાન્ચ મેનેજરનું નામ, એટલે કે બ્રાન્ચનું નામ આવવું જોઈએ, બેંકનું નામ આવવું જોઈએ, તમારું પોતાનું એઝ એ બ્રાન્ચ, પોતે તમે બ્રાન્ચ મેનેજર છો તો તમારું નામ હોવું જોઈએ, પછી બેંકનું નામ હોવું જોઈએ, અને કઈ બ્રાન્ચમાંથી તમે લેટર લખો છો એનું એડ્રેસ હોવું જોઈએ. તો બ્રાન્ચ મેનેજર નેમ, બેંક નેમ, પછી આવે છે બ્રાન્ચ નેમ, અને પછી આવે છે એનું એડ્રેસ. તો આટલી વસ્તુ હંમેશા તમને ખબર હોવી જોઈએ, ટુ એડ્રેસ અને ફ્રોમ એડ્રેસ. પછી હંમેશા ઓફિશિયલ વર્ક કોઈ પણ ઓર્ગેનાઇઝેશન કરતી હોય, ભલે પછી સ્ટેટ ગવર્મેન્ટ હોય કે સેન્ટ્રલ ગવર્મેન્ટ હોય કે કોઈ પણ એક અલગ બોર્ડ હોય, એ લોકો હંમેશા તમને જે લેટર લખ્યો હોય એની એક રેફરન્સ કોપી પોતાની પાસે રાખતી હોય, અને એને લેટર નંબર આપી દે કે ભાઈ આ 100 લેટર નંબર છે એ મેં જે તે વ્યક્તિને લખેલો છે, જેથી કરીને એને રેફરન્સ એની પાસે રહે. તો અહીંયા હંમેશા જમણી બાજુ લેટર રેફરન્સ નંબર ઓફ બેંક પોતે એક રેફરન્સ નંબર નાખે, એ અહીંયા હંમેશા હોવો જોઈએ, જેથી કરીને ભવિષ્યમાં કોઈ પણ ક્વેરી આવે તો એ રેફરન્સ નંબરના આધારે બેંક છે એ લેટર છે એ રીડિફાઇન કરી શકે. ઓકે, તો એક અગત્યનું એ છે કે લેટર રેફરન્સ નંબર હોવો જોઈએ. આના પછી
દરેક એપ્લિકેશનની અંદર સબ્જેક્ટ હંમેશા જરૂરી છે કે ભાઈ તમે કઈ એપ્લિકેશન લખો છો, એ એપ્લિકેશનનો કન્ટેન્ટ શું છે, તો એ સબ્જેક્ટના આધારે ખબર પડી જાય. આપણો અહીંયા કન્ટેન્ટ શું છે? રિસ્પોન્સ લેટર ઓફ યોર એપ્લિકેશન ટુ સ્ટોપ ચેક પેમેન્ટ. તમે જે એપ્લિકેશન લખી હતી એનો અત્યારે હું રિસ્પોન્સ આપું છું, એટલે અહીં સબ્જેક્ટની અંદર લખી નાખ્યું રિસ્પોન્સ લેટર ઓફ યોર એપ્લિકેશન ટુ સ્ટોપ ચેક ઓર ડીડી પેમેન્ટ. એટલે કે આ મારો લેટર શું છે? રિસ્પોન્સ લેટર છે. તમે જે રિક્વેસ્ટ મોકલી હતી એનો હું અહીંયા રિસ્પોન્સ લેટર લખું છું. તો આ સબ્જેક્ટ થઈ ગયો. પછી આવે છે તમારું સંબોધન, ડિયર કસ્ટમર નેમ, એટલે કે તમારું નામ, એટલે કે ક્લાયન્ટનું નામ અહીંયા ડિફાઇન કરવાનું છે. તમે બ્રાન્ચ મેનેજર છો એટલે તમારું અહીંયા નામ નહીં આવે, અહીંયા કસ્ટમરનું નામ આવશે અથવા ઓર્ગેનાઇઝેશનનું નામ આવશે. બરાબર. નાવ વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ અવર લેટર. હવે આપણે અહીંયા લેટર સ્ટાર્ટ કરીએ છીએ. શરૂઆત આવે છે ધીસ ઇઝ ઇન રિસ્પોન્સ ટુ યોર લેટર ઓફ સ્ટોપ ચેક ઓર ડીડી પેમેન્ટ. ધીસ ઇઝ ઇન રિસ્પોન્સ ટુ યોર લેટર, એટલે કે હવે આ લેટર જે છે એ કોનો રિસ્પોન્સ આપે છે? તો કે જે સ્ટોપ ચેક અથવા ડીડી પેમેન્ટ કરેલું છે, પેમેન્ટ કરવાનું છે, એનો જે રિસ્પોન્સ દેવાનો છે એ લેટર અત્યારે લખાય છે. તો કે ધીસ ઇઝ ઇન રિસ્પોન્સ ટુ યોર લેટર ઓફ સ્ટોપ ચેક ઓર ડીડી પેમેન્ટ ઓન ડેટેડ. કઈ તારીખે લખેલો હતો? તો એ તારીખ અહીંયા મેન્શન કરવાની છે DDMMYYY ના ફોર્મેટમાં. વિથ રીઝન, તો કે તમારું કારણ શું હતું, શું કામ તમે પેમેન્ટ છે એ અટકાવવા માંગતા હતા? તો એ માની લ્યો કે ચેક ખોવાઈ ગયો છે અથવા તો કોઈ અજાણી વ્યક્તિના હાથમાં ચેક જતો રહ્યો છે. તો આવા બધા 2-3 કારણો છે જે સ્પેસિફાય અહીંયા કરવાના રહેશે. નેક્સ્ટ, અવર બેંક ઇન્વેસ્ટિગેટ અબાઉટ યોર રિક્વેસ્ટ એન્ડ વી આર ગ્લેડ ટુ ઇન્ફોર્મ યુ ધેટ યોર ચેક અથવા તો ડીડી નંબર is going to cancel and no further transaction will be made by this check or demand draft. જો આમાં કેવી સરસ એક પેરેગ્રાફિકલી વાત કરેલી છે. આમાં તરત જ ક્લિયર થઈ જાય છે ક્લાયન્ટને કે ભાઈ આ જે રિસ્પોન્સ છે એ પોઝિટિવ રિસ્પોન્સ છે. કોના આધારે ખબર પડી જાય? તો કે એણે સૌથી પહેલાં તો ક્લાયન્ટને કહી દીધું કે ભાઈ અમે કાંઈક એના ઉપર ઇન્વેસ્ટિગેશન કર્યું, અમે કાંઈક એના ઉપર એક્શન લીધી છે. એટલે તરત જ શરૂઆત કરી દીધી, બહુ પોઝિટિવ રિપ્લાય આપેલો છે. શરૂઆત શું કરી છે? અવર બેંક ઇન્વેસ્ટિગેટ, એટલે કે અમે પહેલા જોયું, એમને નથી કંઈ કર્યું એક્શન, અમે પહેલા ચેક કર્યું કે ના ખરેખર ઇન્વેસ્ટિગેટ કરેલું છે કે ભાઈ તમે અમારા કસ્ટમર છો, તમારું સેવિંગ એકાઉન્ટ આ છે, હવે ચેક ખોવાઈ ગયો છે એનું ઇન્વેસ્ટિગેટ ન કરે. એ ખાલી શું ઇન્વેસ્ટિગેટ કરે? કસ્ટમર છો તમે? તો કે હા. કોના આધારે? તો કે તમારું જે કાંઈ કસ્ટમર એકાઉન્ટ નંબર છે એના આધારે ખબર પડી જાય કે ના ના તમે જેન્યુઇન છો. બીજું, તમારો ચેક નંબર છે એ શું છે? તો કે એ ચેક નંબર તમારી જ બેંકનો છે? તો કે હા. તો એના આધારે પણ ઇન્વેસ્ટિગેટ થઈ જાય. આ બધાના કારણો ભેગા થાય અને પછી એમાં જે પોઝિટિવ આન્સર આવે એના આધારે એ લોકો તમને અત્યારે રિસ્પોન્સ આપે છે. તો શરૂઆત જ કરી છે અવર બેંક ઇન્વેસ્ટિગેટ અબાઉટ યોર રિક્વેસ્ટ, તમે જે રિક્વેસ્ટ કરેલી છે એનું ઇન્વેસ્ટિગેટ કર્યું. એન્ડ વી આર ગ્લેડ ટુ ઇન્ફોર્મ યુ. જો અહીંયા તરત જ કહી દીધેલું છે, આટલા વાક્યમાં જ ખબર પડી જાય છે કે ગ્લેડ ટુ ઇન્ફોર્મ એટલે અમે તમને ખુશીથી જણાવીએ છીએ કે ધેટ યોર ચેક, એટલે કે તમે જે લખેલો ચેક, કયો ચેક? તો કે આપણે એને એક રેફરન્સ નંબર આપેલો હતો, ચેક નંબર અથવા તો ડિમાન્ડ ડ્રાફ્ટ નંબર આપેલો હતો. તો કે આ જે તમે જે ચેક આપેલો છે, જે ચેક નંબર આપેલો છે અથવા તો જે ડિમાન્ડ ડ્રાફ્ટ નંબર આપેલો છે is going to cancelled and no further transaction will be made by this check or demand draft. અને બીજું આમાં બાંહેધરી પણ આપી દીધી કે ભાઈ હવે આજ પછી કોઈ પણ ફર્ધર ટ્રાન્ઝેક્શન આ ચેક અને ડિમાન્ડ ડ્રાફ્ટ ઉપર થશે નહીં, અને આ ચેક કાયમી કેન્સલ થઈ ગયો છે એટલે ભવિષ્યમાં પણ કોઈ ફ્યુચર ફર્ધર ટ્રાન્ઝેક્શન થશે નહીં. નેક્સ્ટ લાઈન, ફર્ધરમોર વી ઓલ્સો ઇન્ફોર્મ concerned bank to stop transaction of reference check that you mentioned in your application. બીજું, ઘણી વખત ચેક કેવો હોય, બીજી બેંકને અનુસંધાને લખેલો હોય. જો એવું પોસિબલ હોય તો આ બેંકે એવું પણ તમને જાણ કરીને દે છે
કે અમે બીજી બેંકને પણ કહી દીધેલું છે કે હવે જો આ ચેક તમારી પાસે આવે અથવા તો આ ડિમાન્ડ ડ્રાફ્ટ કોઈ પણ જગ્યાએ તમને આ રેફરન્સ મળે તો પછી આ ચેકનો જે કંઈ ટ્રાન્ઝેક્શન છે એ અટકાવી દેવામાં આવે. એટલે બીજી કોઈ બેંક હોય, સપોઝ SBI છે, એના તમે એકાઉન્ટ હોલ્ડર છો અને બીજી બેંકમાં તમારે આ ચેક ડ્રોપ કરવાનો હતો, બેંક ઓફ ઇન્ડિયાના નામે કોઈ બીજા એકાઉન્ટમાં તમે કરેલું છે, તો બેંક ઓફ ઇન્ડિયાને પણ અમે જાણ કરેલી છે કે ભાઈ આ ટ્રાન્ઝેક્શન અટકાવી દેવામાં આવે. સો બી રેસ્ટફુલ. પછી આપણે ક્લાયન્ટને થોડીક વ્યવસ્થિત ઇન્ફોર્મેશન દેવી પડે અને બીજું ક્લાયન્ટને સાચવવા પણ પડે. એટલા માટે થોડીક એપ્લિકેશનમાં આપણે આવું પણ ઉમેર્યું છે. સો બી રેસ્ટફુલ અબાઉટ યોર પ્રોબ્લેમ એન્ડ ઇટ્સ અવર હમ્બલ ડ્યુટી ટુ સોલ્વ યોર ક્વેરી. એટલે કે આપણે ક્લાયન્ટને પણ કહી દીધેલું છે કે હવે તમે ચિંતા ન કરો, આ અમારી તમારો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો છે અને આ અમારી એક ડ્યુટી છે કે તમારી કોઈ પણ ક્વેરી હોય એને મેં સોલ્વ કરી દઈએ. If any doubt or any problem, then do contact to our branch. We are here to help you. ફાઇનલી આપણે એને એક સરસ મજાનું સંબોધન, કન્ક્લુઝન આપી દીધું કે ભાઈ હવે તમે ચિંતા ન કરો, તમારું જે કંઈ ક્વેરી છે, તમારો જે કંઈ પ્રોબ્લેમ છે એ સોલ્વ થઈ ગયો છે અને આ અમારી એક હમ્બલ ડ્યુટી છે કે તમારી કોઈ પણ ક્વેરી હશે એ બધી જરૂર હશે, રૂલ્સ પ્રમાણે હશે તો એ બધી સોલ્વ થઈ જશે. તેમ છતાં તમને કોઈ ડાઉટ હોય તો તમે શું કરશો, બ્રાન્ચમાં આવી અને તમે કોન્ટેક્ટ કરશો. લાસ્ટમાં હંમેશા આપણે શું કરીએ, થેન્કિંગ કરીએ. એટલે થેન્કિંગ યુ, બ્રાન્ચ મેનેજર, બેંકનું નામ અને બ્રાન્ચનું નામ. સો આ જો આખું તમારી સામે દેખાય છે, થોડુંક ઝૂમ આઉટ કરી દઉં એટલે તમને વ્યવસ્થિત દેખાશે. આજે તમારી સામે આખો જે ફોર્મેટ દેખાય છે એ ફોર્મેટ શેનો છે, જે કાંઈ ક્લાયન્ટે રિસ્પોન્સ આપેલો છે, ક્લાયન્ટે જે રિક્વેસ્ટ મોકલેલી હતી કે ભાઈ અમારું ચેક પેમેન્ટ છે એને અટકાવી દો, એનો આ રિસ્પોન્સ કોણ આપે છે, બેંક મેનેજર આપે છે. ધેટ ઇઝ વાય આ આખી એપ્લિકેશન એને અનુસંધાને લખેલી છે. એક્ઝામની અંદર જ્યારે કોઈ આવી એપ્લિકેશન તમને પૂછવામાં આવે તો તમારે આ એપ્લિકેશનને ધ્યાનમાં રાખી અને તમારે ડિસ્ક્રાઇબ કરવાની રહેશે. ઓકે, સો હિયર વી કન્ક્લુડ અવર સેકન્ડ લેટર એક્ઝામ્પલ. In the next lecture, we further proceed to the letter number 3 with another example. અને એની અંદર પણ બેન્કિંગ કમ્યુનિકેશન પણ હશે. સો કીપ વોચિંગ ધીસ વિડીયો. અને આપણી ગુરુકુળની જે યુટ્યુબની ચેનલ છે એટલે દરેક વિડીયો ECFCના તમને લોકોને લિંક મળેલી છે. તેમ છતાં આપણી SSCCSની પોતાની યુટ્યુબની ચેનલ છે, એની અંદર ECFCના દરેક વિડીયો સેમેસ્ટર 5ના, સેમેસ્ટર 3ના પણ અપલોડ કરેલા જ છે. તો એમાં પણ તમે જોજો અને દરેક વિડીયો એની અંદર અપલોડ થયેલા છે. FC 502, EC 501 આ બધાના વિડીયો પણ એની અંદર અપલોડ થયેલા છે. સો કીપ વોચિંગ. હેવ એ નાઇસ ડે. થેન્ક યુ ઓલ.